નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અનામતનો લાભ લઈ લેનારાઓ હવે કેટેગરી છોડી દે, સલાહ આપતી સુપ્રીમ કોર્ટ। ભારતમાં વીમાનું ચલણ ઓછું, જીએસટી ઘટાડવા થતી ભલામણ। બોરમાં પડી ગયેલા બાળકને 8 કલાકની મહેનતથી બચાવવામાં મળતી સફળતા। ભાણવડમાં શિક્ષકોની અછત મામલે આગળ વધતું આંદોલન, કોંગ્રેસનો ટેકો। જામનગર જિલ્લાના 301 આવાસનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે નરેન્દ્ર મોદી। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। સુપ્રીમ કોર્ટે ગઈકાલે મંગળવારે અનામત વ્યવસ્થા અંગે કહ્યું હતું કે પછાત જાતિના લોકો કે જેઓ આરક્ષણના હકદાર હતા અને તેનો લાભ પણ મેળવ્યો છે તેમણે હવે અનામત શ્રેણીમાંથી બહાર આવવું જોઈએ। અદાલતે એમ પણ કહ્યું કે તેઓએ વધુ પછાત લોકો માટે રસ્તો બનાવવો જોઈએ। સુપ્રીમ કોર્ટની 7 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે મંગળવારે કાયદાકીય પ્રશ્નની સમીક્ષા કરવાનું શરૂ કર્યું હતું અને શું રાજ્ય સરકારને શૈક્ષણિક સંસ્થાઓમાં અને સરકારી નોકરીઓમાં પ્રવેશમાં અનામત આપવાના હેતુથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને પેટા વર્ગીકરણ કરવાનો અધિકાર છે? એ મુદ્દા પર અદાલત સમીક્ષા કરી રહી છે। આ સમીક્ષા દરમિયાન બંધારણીય બેન્ચે સુનાવણીના પ્રથમ દિવસે કહ્યું હતું કે તે 2004ના સુપ્રીમ કોર્ટના ચુકાદાની માન્યતાની સમીક્ષા કરશે કે રાજ્યો પાસે અનામત આપવા માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને વધુ પેટા વર્ગીકરણ કરવાની સત્તા નથી। વિશ્વભરમાં ઇન્સ્યોરન્સ બિઝનેસના મામલે ભારત 10મા સ્થાને આવી ગયું છે। વર્ષ 2021માં ભારતનો બજાર હિસ્સો 1.78 થી વધીને 1.85% થયો છે। એટલું જ નહીં, આ વર્ષે વીમા પ્રીમિયમમાં પણ 13.46% વધારો જોવા મળ્યો છે। પરંતુ ભારત એવા કેટલાક દેશોમાં સામેલ છે જ્યાં વીમા પ્રીમિયમ પર 18% જીએસટી લેવામાં આવે છે। સંસદની એક સમિતિએ પણ આ અંગે વાંધો વ્યક્ત કર્યો છે। સમિતિએ કહ્યું છે કે વીમા ઉત્પાદનો પર જીએસટીને તર્કસંગત બનાવવાની જરૂર છે। સાંસદ જયંત સિન્હાની આગેવાની હેઠળની સંસદની સમિતિએ વરિષ્ઠ નાગરિકો માટે સ્વાસ્થ્ય વીમા ઉત્પાદનો અને માઇક્રો ઇન્સ્યોરન્સ ઉત્પાદનો પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઘટાડવાનું સૂચન કર્યું છે। સમિતિએ આના પર જીએસટી 18% થી ઓછો રાખવાની ભલામણ કરી છે। રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સમિતિને લાગે છે કે વીમા ઉત્પાદનો, ખાસ કરીને સ્વાસ્થ્ય અને ટર્મ ઇન્સ્યોરન્સ પર જીએસટી દરને તર્કસંગત બનાવવાની જરૂર છે, જે હાલમાં 18% છે। જીએસટીના ઊંચા દરને કારણે પ્રીમિયમનું ભારણ વધે છે, જેના કારણે લોકો માટે વીમા પોલિસી લેવી મુશ્કેલ બની જાય છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું બાળકને બચાવાયું, ભાણવડમાં શિક્ષકોની અછત અને આવાસનું લોકાર્પણ। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે। ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજીસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કો સર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર। કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર। આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે। આ ઉપરાંત હાલારની સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 આઈસીયુ બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250 થી પણ વધુ સ્ટાફગણ। કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર। મોબાઈલ 9512 8 12877 9512 8 12 88 9। જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં
જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડી જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રીઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. ₹3,999ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6,999ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન. આ બંને કૂપનનો લાભ 29 ફેબ્રુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ. બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 29 ફેબ્રુઆરી 2024ના ગુરુવારના યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, એલઈડી ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામની સીમમાં આવેલી એક વાડીના બોરમાં એક બાળક ફસાઈ ગયું છે એવી વાત ગઈકાલે મંગળવારે સાંજે જાહેર થતાં સેંકડો લોકોના શ્વાસ અદ્ધર ચડી ગયા હતા. ત્યારબાદ મોડી રાત્રિ સુધી આ સ્થળે તમામ તંત્રોએ ઓપરેશન હાથ ધરીને આ 2 વર્ષના બાળકને બચાવી લેવામાં સફળતા મેળવી છે. તેથી સૌના શ્વાસ નીચા બેઠા છે અને સૌએ કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો છે. અત્રે પણ ઉલ્લેખનીય છે કે એકાદ મહિના પહેલા દ્વારકા પંથકમાં એક નાની બાળકી આ રીતે બોરમાં ફસાઈ ગઈ હતી, જેને બચાવી લીધા પછી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. મંગળવારના ગોવાણાના કિસ્સામાં આ નાના બાળકને બચાવી લેવામાં સફળતા મળી છે, પરંતુ હાલમાં આ બાળકને જીજી હોસ્પિટલના બાળકોના આઈસીયુમાં ઓક્સિજન પર રાખવામાં આવ્યું છે. ડોક્ટરોના કહેવા પ્રમાણે હોસ્પિટલ લાવ્યા બાદ બાળકની સ્થિતિ બગડી નથી. તેનો અર્થ એમ પણ થાય કે આટલી સારવાર બાદ સ્થિતિ સુધરી પણ નથી. જોકે બાળકની સ્થિતિ સારવાર દરમિયાન સ્થિર હોવાથી આગામી કલાકોમાં સઘન સારવાર પછી બાળકની બચવાની સંભાવનાઓ પણ મોજૂદ છે. લાલપુર તાલુકાના ગોવાણા ગામની સીમમાં રામદેવ રણમલ કરંગિયા નામના ખેડૂતની વાડીમાં રહેતા અને આ વાડીમાં ખેત મજૂરી કરતા નિલેશ રમેશભાઈ વસાવા નામના પરપ્રાંતીય શ્રમિકનો 2 વર્ષનો પુત્ર રાજ વસાવા ગઈકાલે મંગળવારે સાંજે 6 વાગ્યા આસપાસ વાડીના ખુલ્લા બોરમાં પડી ગયો હતો અને બોરમાં ઉપરની જમીનની સપાટીથી આશરે 10 થી 12 ફૂટ નીચે બોરમાં ફસાઈ ગયો હતો. ફાયર શાખાની ટીમના જણાવ્યા પ્રમાણે મંગળવારે રાત્રે 3:15 વાગ્યા સુધી ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું અને બાળકને જીવિત અવસ્થામાં બચાવી લેવાયો હતો. જોકે આ અંગે બાળકના પિતાના જણાવ્યા પ્રમાણે રાત્રે 2 વાગ્યે ઓપરેશન પૂરું થયું હતું અને બાદમાં બાળકને 108 મારફત જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ગઈકાલે મંગળવારે સાંજે આ ઘટનાની જાણ થતાં લાલપુરનું મામલતદાર તંત્ર, જામનગરનું જિલ્લા વહીવટી તંત્ર, જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની ટુકડી, કાલાવડ પાલિકાની ફાયર શાખાની ટીમ તથા રિલાયન્સ કંપનીની ફાયર બ્રિગેડની ટીમ તેમજ લાલપુર પોલીસ અને 108ની ટીમ તથા આસપાસના વિસ્તારોના ખેડૂતો સહિતના સેવાભાવીઓની ટુકડીઓ બનાવના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર શાખાના સ્ટેશન ઓફિસરના જણાવ્યા પ્રમાણે કલેક્ટર ભાવિન પંડ્યા અને એસપી પ્રેમસુખ ડેલુ, લાલપુર મામલતદાર કેતન ચાવડાએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. બાળક ફસાયાની આ ઘટનાની જાણ થતાં ગોવાણા તથા આસપાસના પંથકના ગ્રામજનો પણ ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ઓપરેશનમાં જોડાયેલી ટીમોએ બોરની બાજુમાં જેસીબી અને બ્રેકરની મદદથી બીજો 14 ફૂટનો ખાડો ખોદીને બોરના પાઇપમાં આડું ડ્રિલિંગ કરીને 2 વર્ષના બાળકને જીવિત અવસ્થામાં બોરમાંથી બહાર કાઢ્યું. ત્યારે સૌના ચહેરા પર હર્ષના ભાવો જોવા મળ્યા હતા. આ બાળકને બોરમાંથી બહાર કાઢવામાં આવ્યું તે પહેલા ઓપરેશન દરમિયાન બાળક બોરમાં જીવિત રહી શકે તે માટે ઓક્સિજન સપ્લાય ચાલુ કરવા સહિતની કામગીરીઓ ચાલુ કરવામાં આવી હતી. આ બાળકને મોડી રાત્રિએ બોરમાંથી બહાર કાઢ્યા બાદ 108ની ટીમ દ્વારા જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. બાળકના શરીર પર સામાન્ય ઉજળાના નિશાનો પણ જોવા મળ્યા હતા. જીજી હોસ્પિટલમાં બાળકોના આઈસીયુમાં બાળકની હાલ સારવાર ચાલુ છે અને ડોક્ટર ભદ્રેશ વ્યાસ તથા ડોક્ટર મૌલિક સહિતની તબીબોની મલ્ટીપલ ટીમ આ બાળકની સઘન સારવાર કરી રહી છે. બાળકને ઓક્સિજન સપ્લાયથી જીવિત રાખવામાં આવ્યું છે અને સાથે સાથે અન્ય તબીબી સારવાર પણ ચાલુ હોવાનું હોસ્પિટલ સત્તાવાળાઓએ જણાવ્યું છે. આ બાળકના પિતા નિલેશભાઈ વસાવા, લાલપુર મામલતદાર કેતન ચાવડા,
જામનગર મહાનગરપાલિકાના ફાયર સેક્ટરના સ્ટેશન ઓફિસર રાકેશ ગોકાણી તથા તબીબો ડોક્ટર ભદ્રેશ વ્યાસ અને ડોક્ટર મૌલિક શાહ આ સમગ્ર બાબત અંગે મીડિયા સમક્ષ આપેલી વિગતો આપ સૌ દર્શકો માટે પ્રસ્તુત છે. દવા મારતો હતો. દવા મારતા મારતા મારા પોયરા પર નજર ગઈ તો પોયરો બોરમાં પડી ગયો. ત્યારે અમે દોડતા આવ્યા. 6 વાગે પડ્યો ને રાતના 2 વાગે કાઢેલા. દોડાડી છે 20 દાડા થયા. 2 વર્ષ બચાવ સારું જ છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામે સાંજે લગભગ 6:30 વાગે બાજુના ખેતરનું ખેત મજૂરનું બાળક આ ખેતરમાં ચણા ખાવા આવતા ભૂલચૂકથી બોરવેલમાં પડી ગયું છે. તંત્ર દ્વારા બચાવની સઘન કામગીરી કરવામાં આવેલ છે. કામગીરી ચાલુ છે. તંત્રના પ્રયત્નોથી બાળક હજુ જીવિત છે. બાળકને ઊંડા 8 થી 10 ફૂટ ખાડામાં ઓક્સિજન પહોંચાડવાની વ્યવસ્થા કરેલી છે. ફાયરની ટીમ જેસીબીની દ્વારા ખાડો ખોદવામાં આવેલ છે. બીજી અન્ય જગ્યાએથી ઊંડાણ કરી અને ખાડા સુધી જવાનો રસ્તો બનાવવાના પ્રયત્નો ચાલુ છે. તંત્રને આશા છે કે 1 કલાકમાં બાળકને જીવિત બહાર કાઢવામાં આવશે. બાળક ખેત મજૂરનું બાળક છે અને રાજુ બાળકનું નામ છે. બાળક લગભગ 10 ફૂટ ઊંડું છે એવું જણાય આવે છે. વાડી માલિક કોઈ કરંગિયાભાઈ છે જેમની વાડી છે. અત્યારે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાનું મહેસૂલી વહીવટ તંત્ર, જામનગર જિલ્લાના અધિકારીઓ, માનનીય કલેક્ટર શ્રી પણ હાજર અહીંયા આ મુલાકાત લીધેલી છે. ઉપરાંત પોલીસ વિભાગ ખડે પગે હાજર છે. ફાયરની ટીમો હાજર છે. 108 એમ્બ્યુલન્સ હાજર છે અને મેડિકલ ફેસિલિટી તમામ હાજર છે. ખાસ જામનગરથી પીડિયાટ્રિશિયનને બોલાવવામાં આવ્યા છે. બાળક છે એટલે એ બી હમણાં 10-15 મિનિટમાં અહીંયા પહોંચી રહ્યા છે. રાજકોટથી એસડીઆરએફની ટીમ આવી રહી છે. બરોડાથી એનડીઆરએફની ટીમ નીકળી ગઈ છે, એ બી પહોંચવામાં છે. ફાયરની લગભગ 2 ટીમ છે અહીંયા. આજ રોજ હું રાકેશ ગોકાણી સ્ટેશન ઓફિસર, મારા સાથે મારા સ્ટેશન ઓફિસર કામિલ મહેતા, સાથે કાલાવડના સ્ટેશન ઓફિસર મયુરભાઈ. આજ રોજ સાંજના 6:30 વાગે આસપાસ અમને કોલ મળેલ કે લાલપુરની બાજુમાં આવેલ વાલુવાડિયા વિસ્તારમાં એક મજૂર માણસનો દીકરો જે 2 વર્ષનો હતો, જે બોરવેલની અંદર ફસાઈ જતા અમને એવો કોલ આવેલ. અમે તાત્કાલિક આવી અમે જોયું કે છોકરો અંદાજે 10 થી 13 ફૂટ અંદર બોરવેલની અંદર ફસાયેલો છે. અમે તાત્કાલિક એને વિધિને 5 થી 10 મિનિટમાં એના હાથને લોક કરી, બંને હાથને લોક કરી છોકરાને સ્ટડી કરેલ છે. સાથે ઓક્સિજનની સપ્લાય 108 દ્વારા અમે આપેલ છે. બાદમાં એમ લાગતા છોકરો બહાર નથી નીકળતો, ફસાયેલો છે, એકદમ ધૂળ માથે પડેલી છે. જેથી અમે એની બાજુમાં જ અમે 3 ફૂટ દૂર એક ખાડો ખોદેલ, જે અંદાજે 13 ફૂટ ખોદેલ હતો. એ સાઈડમાંથી ખાડો ખોદીને છોકરાને અત્યારે હાલ 3 ને 15 કલાકે રાત્રિના મેં જીતરમાં બહાર કાઢી એને 108 દ્વારા જીજી હોસ્પિટલમાં રવાના કરેલ. છોકરાની કન્ડિશન હાલ 100% શ્યોર છે. આ અમારા માટે પણ એક ખુશીની વાત છે, એના મા બાપ માટે ખુશીની વાત છે. આજે જામનગરના ટોટલ સ્ટાફ, કાલાવડનો ટોટલ સ્ટાફ, 108 બધા પોલીસ સ્ટાફ બધા સાથે મળીને આ જે કાર્ય કરેલ અમારા માટે એ પ્રસન્નતાની વસ્તુ છે. તો એવું બને છે કે જ્યારે આવા પુલ બને છે ત્યારે અમે અમારા પોતાના હાથથી બનાવેલા જે ઇક્વિપમેન્ટ છે, અલગ અલગ એસેસરીઝથી અમે વાપરીને એને યુઝ કરીને ઇમ્પ્રોવાઇઝેશન સાથે અમે છોકરાને પકડીએ છીએ. લાસ્ટ ટાઈમ પણ આ જ રીતે અમે છોકરાને પકડ્યો હતો. એવી રીતે સેમ વસ્તુ ડુપ્લિકેશન કરીને છોકરાને પકડી બાદમાં સાઈડમાંથી ખાડો ખોદીને છોકરાને બહાર કાઢેલ છે. આજે ગોવાણામાં જે ગઈકાલે દુર્ઘટના થઈ અને જેવી જાણ થઈ ત્યારે 108ની ટીમ સરકારના આદેશ અનુસાર ત્યાં ડૉક્ટરો સાથે, તજજ્ઞો સાથે પહોંચી ગઈ હતી. એને ત્યાં બી સારવાર આપેલી છે અને ત્યારથી અહીં 108માં જે કંઈ જરૂરી સારવારો બધી આપી અને અહીંયા અત્યારે જીજીએચના PICUમાં દાખલ છે. આવ્યા પછી એની તબિયતમાં બગડ્યું નથી, પણ હજી એના વિશે આપણે કંઈ કહી શકીએ નહીં. એની તમામ સારવાર, તમામ તપાસ અત્યારે મલ્ટિપલ ટીમથી ચાલુ છે, જેમાં બાળકોના ડૉક્ટર, આંખના ડૉક્ટર, નાકના ડૉક્ટરના જે કંઈ એની સારવાર થાય તેવી રીતે આપણે એની કોશિશ કરીએ છીએ. આપણે બધા આશા રાખીએ કે
એમાંથી બહાર આવ્યું છે. અત્યારે એને ઓક્સિજન ઉપર છે, બરાબર, અને ઓક્સિજન ઉપર કારણ કે અંદર જાય ત્યારે મૂંઝવણ થતી હોય તો ઓક્સિજન અને બીજી તમામ સારવાર ચાલુ છે, જેમ આઈવી ફ્લુઇડ કહેવાય, એની જે કંઈ આપણે મેડિકલમાં PICUમાં સારવાર થતી હોય તમામ સારવાર અને તમામ ડૉક્ટરો અને નર્સિંગની હાજરી સાથે આપણે કરી રહ્યા છીએ. આશા રાખીએ બાળક મેં જેમ કીધું એમ જ્યારે આવ્યું ત્યારે એમાંથી બગડ્યું નથી, એટલે હવે આશા રાખીએ કે બગડે ન થાય પણ સુધારો થાય એવી આશા રાખતા છે. આપણને ધીમે ધીમે એની ખબર પડશે કે કેવો સુધારો થશે. લાલપુરના ગોવાણા ગામમાં બોરવેલમાં પડી ગયેલા બાળક રાજુ કે જેની ઉંમર 2 વર્ષ છે, એને શરૂઆતના કુલ 2 તબક્કામાં સારવાર આપવાની થાય. સાઇટ ઉપર એટલે કે જ્યાંથી બાળક બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યું ત્યાં સૌથી પહેલાં 108ની ટીમ અને અમારા ડૉક્ટરની ટીમ પણ હાજર હતી અને બાળકનું ત્યાં સ્ટેબિલાઇઝેશન કરવામાં આવ્યું. ખાસ કરીને એના શ્વાસોશ્વાસના દરને નિયમિત કરવામાં આવ્યો અને ત્યારબાદ વ્યવસ્થિત સારવાર સાથે 108ની અંદર સઘન સારવારની સાથે ડૉક્ટરોની ટીમ અહીંયા લઈને આવી. જીજી હોસ્પિટલ ખાતેના પીડિયાટ્રિક ICU વિભાગની અંદર આ બાળકને હાલ એડમિટ કરવામાં આવ્યું છે. આ બાળકની પરિસ્થિતિ હાલ ગંભીર અને ઘણા જ બધા ડૉક્ટરોની ટીમ આને જોઈ રહી છે. ખાસ કરીને અમારે માટે ચિંતાનો વિષય છે બાળકને બ્રેઇનની અંદર કોઈ ઇન્જરી થઈ છે કે કેમ, એના આંતરિક અવયવોને કોઈ ઈજા પહોંચી છે કે કેમ, એટલે હાલ પરિસ્થિતિ એકદમ ગંભીર ગણી શકાય. પરંતુ આપણે સૌ મહેનત કરી રહ્યા છીએ કે આ જીવને બચાવી શકાય. એના માટે અમારી સાથે સહયોગ આપી રહ્યા છે બીજા ઘણા બધા ડૉક્ટરો, જેમ કે આંખના ડૉક્ટરો, ENT સર્જનો અને અમારા સર્જન વિભાગોના ડૉક્ટરો પણ. તો આ સમગ્ર સારવાર ઉપર અમે ચાંપતી નજર રાખી રહ્યા છીએ. આશા કરીએ કે આ બાળક સક્ષમ બહાર નીકળી આવે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથકે તાલુકા કન્યા શાળા નંબર 3 આવેલી છે. આ કન્યા શાળા સરકારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે. સરકારે આ શાળામાં ક્વોલિફાઈડ અને કાયમી અંગ્રેજી શિક્ષકો મૂક્યા ન હોવાથી આ શાળામાં ભણી રહેલી સંખ્યાબંધ બાળકીઓના અંગ્રેજી સહિતના શિક્ષણ પર માઠી અસરો જોવા મળી રહી છે. આ મુદ્દે 2 વર્ષ કરતાં વધુ સમયથી બાળકોના ચિંતિત વાલીઓ દ્વારકા જિલ્લાના શિક્ષણ અધિકારી સહિતના તંત્રોને રજૂઆતો કરતા હોવા છતાં 2 વર્ષમાં પરિસ્થિતિમાં ફરક પડ્યો નથી. એમાં પણ તાજેતરમાં સરકારે આ શાળામાંથી પ્રવાસી શિક્ષકોને હટાવી દેતા હાલ 200 વિદ્યાર્થીઓની સંખ્યા સામે માત્ર 2 જ શિક્ષકો હોવાથી હવે રજૂઆતો કરીને થાકી ગયેલા વાલીઓ ધરણા પર ઉતરી ગયા છે. વાલીઓએ ધરણા શરૂ કરી દીધાની જાણ થતાં જામનગર કોંગ્રેસના અગ્રણીઓ વિક્રમભાઈ માડમ અને સહારાબેન મકવાણા સહિતની ટીમ ભાણવડ દોડી ગઈ હતી અને આ વાલીઓના ધરણાને સમર્થન આપ્યું છે. તેમજ આ કન્યા શાળામાં શિક્ષકો મૂકવાની માંગણી કરી છે. પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમે આ મુદ્દે આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. ભાણવડ શહેરની અંદર જે કન્યા શાળા 3 છે ત્યાં પ્રવાસી શિક્ષકોની જે સમસ્યા છે અને જે મિત્રો એમના માટે આંદોલન પર બેઠા છે એમની કોંગ્રેસ પાર્ટીના તમામ આગેવાનોએ જે મુલાકાત લીધી છે અને પ્રશ્ન જેન્યુઅન પ્રશ્ન છે. બાળકોને ઇંગ્લિશ ભણવું છે તો એમને ઇંગ્લિશના સારા ક્વોલિફાઈડ શિક્ષકો મળવા જોઈએ. જે નથી મળતા અને બાળકોનું શિક્ષણ બગડે છે, જેમનો પાયો જ નીચેથી મજબૂત ન હોય, જે બાળકો બચપનથી જ ઇંગ્લિશ પાવરફુલ રીતે જાણી ન શકે, સમજી ન શકે, ભણી ન શકે, તો આવી વ્યક્તિઓને તાત્કાલિક અસરથી કોંગ્રેસ પાર્ટીની માગણી છે કે પ્રવાસી શિક્ષકોની પરમેનન્ટ શિક્ષકો, ક્વોલિફાઈડ શિક્ષકો તાત્કાલિક અસરથી મળવા જોઈએ. અને આ આંદોલનકારી જે મિત્રો છે એમનો પ્રશ્ન સાચો છે, એમની માંગ સાચી છે અને આ માંગની સાથે કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણ એમને ટેકો જાહેર કરે છે. આગામી 10મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના 1,27,212 આવાસોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાનના કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાશે. ગુજરાતમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ બનાસકાંઠાના ડીસા ખાતે યોજાશે, જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં જામનગર જિલ્લાના 301 આવાસોનું વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલી ઈ-લોકાર્પણ થશે. આ કાર્યક્રમ રાજ્યના તમામ 182 વિધાનસભા મત વિસ્તારમાં યોજાશે. જામનગરમાં હાપા માર્કેટ યાર્ડ ખાતે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાશે. સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જામજોધપુર વિધાનસભા મત વિસ્તારનો કાર્યક્રમ લાલપુરમાં યોજાશે. કાલાવડ વિધાનસભા મત વિસ્તારનો કાર્યક્રમ ધારાસભ્ય મેઘજી ચાવડાના અધ્યક્ષ સ્થાને કાલાવડમાં યોજાશે. આ કાર્યક્રમના આયોજન માટે જામનગરમાં કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં DDO વિકલ્પ ભારદ્વાજ અને DRDAના નિયામક શારદા કાથડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું પોક્સો જાગૃતિ અને ટ્રાફિક અવેરનેસ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR.
હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ. સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોઇડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે. સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સ વાળી ગલી, જામનગર. દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના એક કારખાનેદાર સાથે છેતરપિંડી થઈ હોવાનો બનાવ જાહેર થયો છે. પોલીસમાં જાહેર થયેલી વિગતો મુજબ અસલના બદલે નકલી સામાન પધરાવીને ₹59 લાખની છેતરપિંડી થઈ છે. આ અંગેની વિગતો એવી છે કે જામનગરના 50 વર્ષના મુકેશ હરખલાલ શાહ નામના કારખાનેદાર મેટલનો વ્યવસાય કરે છે. 2023ના ફેબ્રુઆરી માસમાં મુંબઈનો મુન્નાભાઈ નામનો દલાલ આ કારખાનેદારને ભટકી ગયો હતો. આ શખ્સે સસ્તામાં કોપર અપાવી દેવાની વાત કરીને જામનગરના આ કારખાનેદારની મુલાકાત રાજસ્થાનના વિનોદ નામના શખ્સ સાથે કરાવી હતી. બાદમાં જામનગરના કારખાનેદાર આ કોપર જોવા માટે રાજસ્થાન પણ ગયા હતા. આ કારખાનેદારને વાતોમાં ભોળવીને રાજસ્થાનના વિનોદ ટ્રેડર્સમાં તેની પાસેથી ડિપોઝિટ પેટે ₹1 લાખ લઈ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ વાતચીત થયા મુજબ રાજસ્થાનથી જામનગર કોપર મોકલવાના બદલામાં આ શખ્સોએ જામનગરના કારખાનેદાર પાસેથી અલગ રીતે કુલ 59 લાખ મેળવી લીધા હોવાનું કારખાનેદારે જામનગર પોલીસમાં જાહેર કર્યું છે. અહીં નવાઈની વાત એ છે કે માલની ડિલિવરી પહેલા કારખાનેદારે ₹59 લાખ જેવી રકમ અજાણ્યા શખ્સોને શા માટે આપી દીધી? અને બીજો મુદ્દો એ છે કે આ મામલો 2023ના ફેબ્રુઆરીનો છે, પરંતુ આ મામલે 11 મહિના પછી એટલે કે 2024ના જાન્યુઆરીમાં કારખાનેદારે પોલીસને જાણ કરી છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે જામનગરના કારખાનેદારે નાણાં મોકલ્યા પછી આ ચીટર શખ્સોએ કારખાનેદારને જયપુરથી કોપરના નામે ભળતો સામાન મોકલી દીધો હતો એવું કારખાનેદારે જામનગર પોલીસમાં જાહેર કર્યું છે. આ ચીટર શખ્સોને શોધવા છતાં આ શખ્સો મળી આવ્યા ન હતા. તેથી આ કારખાનેદાર મુન્નાભાઈ નામના દલાલ તથા રાજસ્થાનના વિનોદ ટ્રેડર્સ વાળા વિનોદ નામના શખ્સ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર પ્રકરણ અંગે ડીવાયએસપી DP વાઘેલાએ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. ગઈકાલે જામનગર જિલ્લામાં
પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર એક 406, 420, 114 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે, જેની અંદર ફરિયાદી મુકેશભાઈ હરખલાલ શાહ છે અને આ ગુનાના જે બંને આરોપી છે એ વિનોદ ટ્રેડર્સના પ્રોપરાઇટર વિનોદભાઈ અને એની વચ્ચે જે દલાલ હતા મુન્નાભાઈ, જે બોમ્બે ખાતે રહે છે, આ બંને આરોપી છે. આ ગુનાની હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી છે એ પોતે મેક્સિકો મેટલ ઇમ્પેક્સ નામની પેઢી ધરાવે છે અને નાખેડી ખાતે આવેલ પ્લોટ નંબર 17માં જે ધાતુનું રો મટીરિયલ આવે એના વેચાણ અને સપ્લાય કરી અને ટ્રેડિંગ કરે છે. આ કામના જે આરોપી નંબર 2 છે મુન્નાભાઈ, એના થકી જે આરોપી છે એક વિનોદભાઈ, એની સાથે એક ડીલ થયેલી ફરિયાદીની, જેમાં ફરિયાદીએ આરોપી પાસેથી કોપરનું જે રો મટીરિયલ આવે છે એની ખરીદી કરેલી હતી, જેની અંદર તેમણે એડવાન્સ પેટે પહેલાં 1 લાખ રૂપિયા આપેલા હતા અને ત્યારબાદ આ જે કોપરનું મટીરિયલ હતું એ ફાઇનલ ડીલ કરવા માટે ફરિયાદી જયપુર ખાતે ગયેલા હતા અને ત્યાં જઈ અને એમણે 400 બોરી જેટલું આ જે કોપરનું રો મટીરિયલ હતું એની ડીલ ફાઇનલ કરેલી અને એના પેટે એમણે 28 લાખ રૂપિયા રોકડા ઓનલાઈન આરોપીને ચૂકવી આપેલા અને બાકીના જે 30 લાખ રૂપિયા હતા એ આંગડિયા પેઢી મારફતે મોકલી આપેલા હતા. જયપુર ખાતે જ્યારે આ રો મટીરિયલનું ટેસ્ટિંગ કરાવવામાં આવેલું ત્યારે એ ટેસ્ટિંગની અંદર કોપરની જે માત્રા હતી એ પ્રોપર માત્રામાં જણાયેલી હતી. ત્યારબાદ ફરિયાદી આ જે 400 બોરી ત્યાંથી રો મટીરિયલ છે એ અહીંયા જામનગર ખાતે લઈ આવેલા અને અહીંયા એમણે ફરીથી લેબોરેટરીની અંદર જે રો મટીરિયલ હતું એની ફરીથી ટેસ્ટિંગ કરાવતા જે કોપરની માત્રા રો મટીરિયલની અંદર હોવી જોઈએ એ પ્રમાણેની મળી આવેલી અને ત્યારબાદ બંને આરોપીઓના ફરિયાદીએ સંપર્ક કરવાની કોશિશ કરતાં તેઓએ કોઈ જવાબ નહીં આપેલો અને એમના જે મોબાઈલ ફોન હતા એ સ્વિચ ઓફ કરી નાખેલા. જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદ આધારે બંને આરોપીઓ વિરુદ્ધ કુલ ₹59,100,100 છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. જામનગરના સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં આવતી કુલ 8 શૈક્ષણિક સંસ્થાઓમાં બાળાઓને પોક્સો એક્ટની સમજ આપવા માટેના કાર્યક્રમો યોજાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે 18 વર્ષથી નીચેની વયના છોકરા અથવા છોકરી સાથેના ગુનાઓ સંબંધો પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવે છે અને આ પ્રકારના ગુનાઓમાં પોક્સો એક્ટની જોગવાઈ પ્રમાણેની સજાઓ કરવામાં આવે છે. જામનગરમાં પ્રોબેશનલ ડીવાયએસપી નૈના ગોરડિયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમો ધોરણ 7 થી 12માં અભ્યાસ કરતી બાળાઓ માટે જાગૃતિના હેતુથી યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ જે શાળાઓમાં યોજવામાં આવ્યો હતો તે શાળાઓમાં પ્રણામી સ્કૂલ, હરિયા સ્કૂલ, જેપી સોઢા સ્કૂલ, કેન્દ્રીય વિદ્યાલય, સૂર્યદીપ સ્કૂલ, પટેલ સ્કૂલ, કૃષ્ણા સ્કૂલ અને શિશુ વિહાર હિન્દી સ્કૂલની કુલ 410 બાળાઓએ આ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. સીટીસી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર જેવી ચૌધરી તથા પ્રોબેશન પીએસઆઈ કેએસ માણિયા વગેરે આયોજન માટે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં બાળાઓને સોશિયલ મીડિયાના સારા નરસા પાસાઓની પણ સમજ આપવામાં આવી હતી. જામનગરમાં ટ્રાફિક અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે તાજેતરમાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમોની અવેરનેસ બાબતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહેરની ડીકેવી કોલેજમાં યોજાયેલા કાર્યક્રમમાં અંદાજે 600 જેટલા છાત્રો અને છાત્રાઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ટ્રાફિકના નિયમો અંગે હુસેન મેડીવાલા દ્વારા ટ્રાફિક અવેરનેસ બાબતે લેક્ચર આપવામાં આવ્યું હતું. આ તકે ડીકેવી કોલેજના પ્રિન્સિપલ રાજેશ પુરોહિત ઉપરાંત કરણસિંહ રાઠોડ વગેરે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં છાત્રો તથા છાત્રાઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અંગે શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. એસપી પ્રેમસુખ ડેલુની સૂચના પ્રમાણે ટ્રાફિક પીઆઈ એમબી ગજ્જરના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 15 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ઉજવવામાં આવી રહ્યો છે. તેના ભાગરૂપે ડીકેવી કોલેજમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જામનગર સહિત રાજ્યભરમાં 14મી ફેબ્રુઆરી સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત જામનગરના બેડ ટોલનાકા નજીક વાહનોને અકસ્માતથી બચાવી શકાય તે માટે વાહનોના વિવિધ ભાગોમાં રેડિયમ રિફ્લેક્ટર પટ્ટીઓ લગાવવાની તથા અકસ્માતો ટાળવા માટે શું ધ્યાન આપવું જોઈએ વગેરે કામગીરી કરવામાં આવી હતી. આ તમામ કામગીરી ટ્રાફિક પીએસઆઈ આરએલ કંડોરિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરની સિલ્વર સોસાયટીમાં એક ગાયે તરન્નુમબેન શેખ નામના મહિલાને હડફેટમાં લઈ ઈજાઓ પહોંચાડી હતી. જામનગર નજીકના દરેડ ઉદ્યોગનગર 2માં 63 વર્ષના વિલ્સન નામના પરપ્રાંતીય વૃદ્ધનું કારખાનામાં પડી જતા મોત થયું છે. જામનગરમાં 7 રસ્તા નજીક GUVNL એટલે કે વીજતંત્રના પોલીસ સ્ટેશનમાં PSI તરીકે JD પરમારની નિમણૂક થઈ છે. જામનગરના અનિરુદ્ધસિંહ નરુભા જાડેજાને ચેક પરતના કેસમાં 1 વર્ષની સજાનો હુકમ થયો છે. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા કન્સ્ટ્રક્શનના 42 વર્ષના ધંધાર્થી નિલેશ ભીખુભાઈ અસવાર કોઈ કારણથી ભેદી રીતે ગુમ થઈ ગયા છે. ખંભાળિયા નજીકના સલાયામાં સાલેમ અહમદ હાસમ ભટ્ટી નામના શખ્સના રહેણાંક મકાનમાં દરોડો પાડી પોલીસે નશાકારક કફ સિરપની બોટલો જપ્ત કરી છે. જામનગરમાં થોડા સમય અગાઉ રણજીતસાગર રોડ પર એક અકસ્માતમાં હાર્દિક જયંતિભાઈ ભરડવા નામના યુવાનનું મોત થયું હતું. આ કેસમાં કુલદીપસિંહ સુખદેવસિંહ જાડેજા નામના ટ્રેક્ટર ચાલકનો છુટકારો થયો છે. જામનગરના ધ્રોલ ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્રને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તરીકે અપગ્રેડ કરવામાં આવશે. આ રીતે દ્વારકા જિલ્લામાં પણ એક હોસ્પિટલને અપગ્રેડ કરવામાં આવશે. ધ્રોલમાં રહેતી રિદ્ધિબેન જીતેન્દ્રભાઈ બુમતારિયા નામની પરિણીતાએ મયુર અમરસિંહભાઈ સોનગરા નામના તેણીના પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ ત્રાસની ફરિયાદ નોંધાવી છે. લાલપુર તાલુકા મથકે સરકારી ખરાબાની એક જમીનમાં મુકેશ આલાભાઈ નામના શખ્સે એક વાદગ્રસ્ત રસ્તો બંધ કરી દીધો હતો. મામલતદારે આ રસ્તો ખુલ્લો કરવા આદેશ આપ્યો છે. 68 વર્ષના મનસુખભાઈ ભાણજીભાઈ મકવાણા તે ધર્મેશભાઈ સંદીપભાઈ તથા જાગૃતિબેનના પિતાનું અવસાન થયું છે. 93 વર્ષના બાબુલાલ વિશ્વનાથ મહેતા તે વિમળાબેનના પતિ તથા રાહુલભાઈ ત્યાગીભાઈ છાયાબેન અને મીનળબેનના પિતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ ઈશ્વરલાલ જેઠાલાલ ત્રિવેદીના 76 વર્ષના પત્ની ચંદ્રપ્રભાબેન તે વર્ષાબેન અજયભાઈ તથા હિમાંશુભાઈના માતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. અનામતનો લાભ લઈ લેનારાઓ હવે કેટેગરી છોડી દે, સલાહ આપતી સુપ્રીમ કોર્ટ. ભારતમાં વીમાનું ચલણ ઓછું, GST ઘટાડવા થતી ભલામણ. બોરમાં પડી ગયેલા બાળકને 8 કલાકની મહેનતથી બચાવવામાં મળતી સફળતા. ભાણવડમાં શિક્ષકોની અછત મામલે આગળ વધતું આંદોલન, કોંગ્રેસનો ટેકો. જામનગર જિલ્લાના 301 આવાસનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે નરેન્દ્ર મોદી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.